રોહન 3 વર્ષ પછી દુબઈથી પાછો ફર્યો. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેના ચહેરા પર એક મીઠું સ્મિત ફેલાઈ ગયું. તેના હૃદયની આ વાત સમજવામાં 3 વર્ષ લાગ્યા. તેથી તે કોઈને જાણ કર્યા વિના ભારત પાછો આવ્યો. તે બધાને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો અને જોવા માંગતો હતો કે વૈષ્ણવી તેને જોઈને કેવી પ્રતિક્રિયા આપશે. તે ખૂબ જ સુંદર છોકરી હતી અને રોહનનું હૃદય તેના માટે ખૂબ જ ધબકતું હતું. તેના મોટા બંગલાની બહાર ટેક્સી ઊભી રહેતા તેણે પોતાનો સામાન ઉતાર્યો અને ડોરબેલ વગાડી. ચોકીદારે તેને જોયો ત્યારે તેનો ચહેરો ખુશીથી ચમકી ગયો. તેણે કહ્યું, સાહેબ, તમે આવી ગયા છો. તેણે દરવાજો ખોલ્યો, તેને પોતાના સામાન નોકરને આપ્યા અને સ્ટાઇલિશ રીતે બંગલામાં ચાલ્યો ગયો. જેમ જેમ તે લોન્જમાં પ્રવેશ્યો, તેને સૌથી પહેલા તેની માં શાલિની જોઈ, જે ત્યાં ઊભી હતી અને નોકરાણી સાથે રાત્રિ ભોજન વિશે વાત કરી રહી હતી. પરંતુ રોહનને જોતા જ તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તરત જ તે સોફા પરથી ઊભી થઈ, ઝડપથી તેની પાસે ગઈ અને કહ્યું, રોહન, તું અહીં આવ્યો છે? તે મને જાણ પણ ન કરી. આટલું કહીને તેણે રોહનને જોરથી ગળે લગાવી દીધો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેનો દીકરો 3 વર્ષ પહેલા ઝઘડા પછી ઘરેથી નીકળી ગયો હતો અને પાછળ ફરીને જોયું નહોતું. તે ભાગ્યે જ ફોન પર વાત કરતો હતો. આજે જ્યારે તેણીએ તેને જોયો ત્યારે તે હોશ ખોઈ બેસી. થોડી વાર પછી મોહિત પણ તેના રૂમમાંથી બહાર આવ્યો. જ્યારે તેને રોહનને જોયો ત્યારે તે તેની પાસે આવ્યો અને બૂમ પાડી, ભાઈ, ભાઈ. તેને કહ્યું, મમ્મી, હું ભાઈને મળવા માંગુ છું. મમ્મી, હું ભાઈને મળવા માંગુ છું. મોહિત જો કે 22 વર્ષનો હતો. તે થોડો માનસિક રીતે અસ્વસ્થ હતો. તેણે તેને ગળે લગાવ્યો. ભાઈ, મને તારી ખૂબ યાદ આવી. મને તારી ખૂબ યાદ આવી. તેને દરેક વાક્ય 2 વાર બોલવાની આદત હતી. તે રોહનના ચહેરાને વારંવાર ચુંબન કરી રહ્યો હતો, પણ રોહનની આંખો બીજા કોઈને શોધી રહી હતી. તે પહેલાથી જ આખા લોન્જમાં તપાસ કરી ચૂક્યો હતો, પણ તે તેની માને પૂછવાની હિંમત એકઠી કરી શક્યો નહીં કે વૈષ્ણવી ક્યાં છે. તેણે કહ્યું, બીજા બધા ક્યાં છે? તો તેની મમ્મી શાલિનીએ આકસ્મિક રીતે પૂછ્યું, બીજું કોણ? આ ઘરમાં મોહિત અને મારા સિવાય કોણ રહે છે? ફક્ત અમે 2 જ તો છીએ. બાકીના બધા તો નોકર છે. શું તમે નોકરને પણ મળશો? શાલિનીના શબ્દો સાંભળીને તે થોડો ચિંતિત થઈ ગયો, પણ તે વૈષ્ણવી વિશે પૂછે તે પહેલા શબ્દો તેના મોંમાં જ અટવાઈ ગયા. તેને કહ્યું, હું ખૂબ જ થાકી ગયો છું. હું થોડો આરામ કરીશ. શાલિનીએ કહ્યું, સારું. મન કે, તને રાત્રિ ભોજનમાં શું જોઈએ છે? તેને જવાબ આપ્યો, મમ્મી, તમે જે રાંધશો તે હું ખાઈશ. મને 3 વર્ષથી ઘરે બનાવેલ અને ખાસ કરી તમારા હાથથી બનાવેલ જમવાની ઈચ્છા છે. શાલિનીએ કહ્યું, આજે હું જાતે રસોડામાં જઈશ અને તમારા માટે રસોઈ બનાવીશ. તમે ફ્રેશ થઈ જાઓ. તેના રૂમમાં પ્રવેશતા જ આખો ઓરડો સાફ હતો, પણ રૂમમાં કોઈ નહોતું. પણ તેને શાવર ચાલુ હોવાનો અવાજ સંભળાતો હતો. આનો અર્થ તો એ થયો કે તે બાથરૂમમાં હતી, સ્નાન કરી રહી હતી, કારણ કે તેના કપડાં પલંગ પર પડ્યા હતા. એક વિચિત્ર વિચારથી રોહન હસ્યો. તે ત્યાં જ ઊભો રહ્યો. થોડી વાર પછી શાવર બંધ થયો અને બાથરૂમનો દરવાજો ખુલ્યો. પણ વૈષ્ણવીને ટુવાલમાં જોઈને તે આંખ ઝબકાવવાનું ભૂલી ગયો અને વૈષ્ણવી સતબત થઈ ગઈ. તેણે ટુવાલ એટલો કડક રીતે બાંધી દીધો હતો કે તેના ખંભા ખુલ્લા હતા અને તેના પગ ઘૂંટણની નીચે દેખાતા હતા. પણ રોહનને તેની સામે જોઈને વૈષ્ણવી લગભગ ટુવાલ છોડી દેત. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો
અને તે આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે પણ સમજી શકતી નહોતી. વૈષ્ણવીનો ગોરો રંગ અને તેના ખુલ્લા શરીરને આ રીતે જોઈને રોહન પાગલ થવાનો હતો. તે એક પછી એક ડગલું ભરતો તેની નજીક આવ્યો, પણ વૈષ્ણવી ખૂબ જ ડરી ગઈ. તે કહેવા લાગી, તમે અહીં? રોહને કહ્યું, હા હું. કેમ, શું થયું? તેણીએ કહ્યું, તમે આ રીતે રૂમમાં કેવી રીતે આવી શકો? તો રોહને જવાબ આપ્યો, આ મારો રૂમ છે અને હું મારા રૂમમાં કેમ ન આવી શકું? પણ તે ખૂબ જ મુશ્કેલીથી તેનો ટુવાલ પકડી રહી હતી. તેણે કહ્યું, પ્લીઝ બહાર જાઓ, મારે કપડાં બદલવા છે. રોહને કહ્યું, તો પછી મારી સામે કપડાં બદલી લે. હું થાકી ગયો છું, મને બહાર જવાનું મન નથી થતું. તું મારી પત્ની છે. આ સાંભળીને વૈષ્ણવી ડરી ગઈ. તેના બધા ઘાતા જાત. તેણે કહ્યું, પ્લીઝ બહાર જાઓ. પણ રોહનનો બહાર જવાનો કોઈ ઈરાદો નહોતો. વૈષ્ણવીએ એક હાથમાં તેનો ટુવાલ પકડ્યો અને બીજા હાથથી તે બેડ પરથી કપડાં ઉપાડવા લાગી. રોહને તેનું કાંડું પકડ્યું અને તેનો બીજો હાથ તેના ટુવાલ પર હતો. વૈષ્ણવી ગભરાઈ ગઈ. તેણીએ બૂમ પાડી, પ્લીઝ રોહન, તમે શું કરી રહ્યા છો? રોહને જવાબ આપ્યો, હું મારી પત્નીને મારો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. જે આ રીતે સુંદર દેખાય છે, જે આવતાની સાથે જ મને પાગલ કરી દે છે. તેણીએ ગભરાઈને કહ્યું, તમે કદાચ ભૂલી ગયા લાગો છો કે તમે મને કેવી રીતે છોડી દીધી હતી. વૈષ્ણવીની આંખોમાં આંસુ આવી ગયા. તો રોહને તેનો હાથ છોડી દીધો અને તેણીએ પલંગ પરથી તેના કપડાં ઉપાડ્યા અને બાથરૂમમાં ગઈ. રોહને ઊંડો શ્વાસ લીધો. તેને તેના કૃત્યનો પસ્તાવો થયો, પરંતુ તે સમયના સંજોગોએ તેને આમ કરવા મજબૂર કર્યો હતો. થોડા સમય પછી જ્યારે વૈષ્ણવી બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેની આંખો નીચે હતી. રોહને નક્કી કર્યું હતું કે આ રાત્રે તે તેની બધી ફરિયાદો દૂર કરશે. તે તેને એટલો પ્રેમ કરશે કે તેના હૃદયમાંથી 3 વર્ષની બધી કડવાશ દૂર થઈ જશે. બાથરૂમમાંથી બહાર નીકળતાની સાથે જ તે સીધી બાથરૂમ રૂમમાંથી બહાર નીકળી ગઈ. રોહન પણ મુસાફરીના થાકથી થોડો થાકી ગયો હતો. તેથી સ્નાન કર્યા પછી તેને સાદો પોશાક પહેર્યો થોડી વાર માટે સૂઈ ગયો. તે ફક્ત રાત્રિ ભોજન માટે બહાર આવ્યો. તેણે જોયું કે ટેબલ પર બધી પ્રકારની વાનગીઓથી ભરેલું હતું અને મોહિત અને શાલિની પણ ટેબલ પર બેઠા હતા. તેઓએ કહ્યું, આવ, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. મોહિતે કહ્યું, હું બિરયાની ખાઈશ. શાલિનીએ કહ્યું, ઠીક છે, હું તને આપીશ. તેણે મોહિતને બિરયાનીથી ભરેલી પ્લેટ આપી. રોહને તેની પ્લેટમાં થોડી બિરયાની મૂકી. તેને આસપાસ જોયું અને પૂછ્યું, વૈશુ ક્યાં છે? તે ખાતી નથી? શાલિનીએ આકસ્મિક રીતે કહ્યું, તેને એકલી છોડી દે. જ્યારે તેને ભૂખ લાગશે ત્યારે તે રસોડામાં ખાઈ લેશે. તું ખાઈ લે. જો, મેં આ બિરયાની જાતે બનાવી છે. રોહને કહ્યું, માં, હું મારા કાર્યોથી ખૂબ જ શરમ અનુભવું છું. મેં અહીં જે કર્યું તેનો મને ખૂબ જ પસ્તાવો છે. પણ તમારી સામે જે બન્યું આ સંજોગોમાં મારું વર્તન ખોટું નહોતું. શાલિનીએ પણ કહ્યું, આ જૂનું થઈ ગયું છે. તમે તેને વારંવાર કેમ રિપીટ કરી રહ્યા છો? તમારે તમારું રાત્રિ ભોજન કરવું જોઈએ. અમે પહેલાથી જ તેના વિશે ભૂલી ગયા છીએ. હું સંમત છું કે જે કંઈ થયું તમારી સાથે પણ અન્યાય થયો હતો, પરંતુ હવે તે તમારી ઈચ્છા મુજબ થશે. જો તું આ સંબંધ ચાલુ રાખવા માંગતો નથી તો આ લગ્ન તોડી દે. વૈષ્ણવીની ચિંતા કરશે, એક ખૂણામાં પડી રહેશે. જો તમે ફરીથી લગ્ન કરવા માંગતા હો તો તમે કરી શકો છો. મને કોઈ વાંધો નથી. ફક્ત દીકરા, તું વિદેશ પાછો નહીં જાય.
મેં મારી ભૂલ માટે 3 વર્ષ સજા ભોગવી છે અને હવે હું સમજી ગઈ છું કે કોઈએ ક્યારેય બાળકની ઈચ્છા વિરુદ્ધ ન જવું જોઈએ. શાલિનીએ તેના પલ્લુના ખૂણાથી તેના આંસુ લૂછ્યા તો રોહનને વધુ શરમ આવી. તેને કહ્યું, મમ્મી, એવું કંઈ નથી. ફક્ત થોડી ધીરજ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું ભાવુક થઈ ગયો, પણ હવે મેં આ સંબંધ સ્વીકારી લીધો છે. આ સાંભળીને શાલિનીના કપાળ પર કરટલીઓ પડી ગઈ. શાલિનીએ કહ્યું, ના, હવે તું આ સંબંધ ભૂલી જા. આ સાંભળીને રોહનનો ચમચી તેના મોંમાં જતા પહેલા જ બંધ થઈ ગઈ. તેને કહ્યું, મારે ભૂલી જવું જોઈએ? મમ્મી, તમે શું કહી રહ્યા છો? મેં વેશુને મારી પત્ની બનાવવા માટે મારી જાતને તૈયાર કરવામાં 3 વર્ષ વિતાવ્યા છે. અને સાચું કહું તો હું આ સંબંધ ચાલુ રાખવા માંગુ છું. આ સાંભળીને શાલિનીનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. તે રોહન સાથે વધારે વાત કરતી નહોતી, કારણ કે તે સારી રીતે જાણતી હતી કે એકવાર રોહન નિર્ણય લે તો તે ક્યારેય તેને બદલતો નથી. રાત્રિ ભોજન પછી રોહન તેના રૂમમાં પાછો ગયો. તે વૈષ્ણવીની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ આ રાહ જ રહી ગઈ. તેને 1 વાગ્યા સુધી રાહ જોઈ, પણ તે આવી નહીં. રોહન ગુસ્સે થઈ રહ્યો હતો. આ જીદ શું હતી? રોહનને પોતાની ભૂલનો પસ્તાવો થયો અને તે આ સુધારવા માંગતો હતો. તો વૈષ્ણવીને આ સાથે શું વાંધો હતો? તે તેને બધી ખુશીઓ આપવા તૈયાર હતો. તો તે આટલી જીદ કેમ કરી રહી હતી? રોહન ગુસ્સામાં રૂમમાંથી બહાર નીકળી ગયો. આખો લાઉન્જ અંધારામાં ડૂબી ગયું હતું. તેણે રસોડામાં જોયું કે રસોડું ખાલી હતું. લાઇટ બંધ હતી. આમાં ફક્ત રૂમ 4 જ હતા. નીચે રૂમ, એક રોહન માટે, એક શાલિની માટે, એક ડ્રોઈંગ રૂમ અને હા, એક ગેસ્ટ રૂમ. મોહિતનો રૂમ ઉપરના માળે હતો. હકીકતમાં મોહિતના 2 રૂમ હતા. એકમાં તેના મનપસંદ રમકડા, જે તેમની સાથે રમતો. બીજો રૂમ જ્યાં તે સૂતો હતો. રોહને ગેસ્ટ રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તે બંધ હતો. તે સમજી ગયો કે વૈષ્ણવી આ રૂમમાં છે. તેને હળવેથી ખટખટાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. તેને ફરીથી દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, વૈશુ, મને ખબર છે કે તું રૂમમાં છે, દરવાજો ખોલ. પણ વૈષ્ણવીએ દરવાજો ન ખોલ્યો અને તેણીએ જવાબ આપવાની પણ તસદી ન લીધી. રોહન ગુસ્સે ભરાયેલો તેના રૂમમાં ગયો. તેણે પોતાનું ઓશીકું ગોઠવ્યું અને સૂઈ ગયો, પણ તેને ઊંઘ ન આવી. જ્યારે પણ તે આંખો બંધ કરતો, ત્યારે વૈષ્ણવીની છબી તેની સામે ચમકતી. તેનો ટુવાલ વીંટળાયેલો ચહેરો હવે તેને પાગલ કરી રહ્યો હતો. તેની આંખો સામે વારંવાર તેના એ જ હાવભાવ દેખાતા હતા. તેનું અડધું ખુલ્લું શરીર. તે બેચેન થઈને બેઠો. તેને વૈષ્ણવી પર ગુસ્સો આવ્યો. તે ઊભો થયો અને લાઉન્જમાંથી બહાર નીકળી ગયો. ચોકીદાર, ડ્રાઈવર, નોકર બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા. તો રોહન પાછળથી ગેસ્ટ રૂમની બહારની બારી પાસે ગયો. તેણે જોયું કે બારી બંધ નહોતી. તેને બારી થોડી ખોલી કે તરત જ તેને અંદરથી રડવાનો અવાજ આવતો સંભળાયો. રોહન અંદર આવ્યો. પડદો સેજ ખેંચ્યો અને વૈષ્ણવીને પલંગ પર પડેલી રડતી જોઈ. તે ચોક્કસપણે રોહનથી ગુસ્સે હતી, અસ્વસ્થ હતી, પણ તેના અંદર કૂદી પડતાની સાથે જ વૈષ્ણવી બેઠી થઈ ગઈ. તેણે પૂછ્યું, કોણ? અહીં કોણ છે? તેણીએ તરત જ લાઇટ ચાલુ કરી અને રોહનને ત્યાં ઊભેલો જોઈને ચોંકી ગઈ. તમે અહીં શું કરી રહ્યા છો? તમને શરમ નથી આવતી? તમે ચોરની જેમ મારા રૂમમાં આવ્યા. તેણે કહ્યું, તું મને સમજી શકી નથી. મેં દરવાજો ખખડાવ્યો, પણ તું મને પ્રેમથી સમજતી જ નથી. વૈષ્ણવી તરત જ ઊભી થઈ. પ્લીઝ, દૂર જાઓ.
ત્યાં સુધીમાં રોહન તેની નજીક આવી ગયો હતો. તે તેની સામે ઊભો રહ્યો. તે એક ડગલું પાછળ હટે તે પહેલા રોહને વૈષ્ણવીની કમર પર હાથ મૂકીને તેને નજીક ખેંચી લીધી. તું શું કરી રહી હતી? તેણીએ કોઈ જવાબ આપ્યો નહીં. તેને ફક્ત પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો. રોહને કહ્યું, હું મારા વર્તન માટે માફી માંગવા માંગુ છું અને હું આ સંબંધમાં મારો હક માંગુ છું, જેનો હું હકદાર છું. તને મારા રૂમમાં આદર સાથે લઈ જવા માંગતો હતો, પણ તું ન આવી. વૈષ્ણવીએ કહ્યું, કૃપા કરીને મારાથી દૂર રહો. હું તમારી નજીક આવવા નથી માંગતી. રોહને કહ્યું, મારું દિલ ધબકાવ્યા પછી, મારી બધી લાગણીઓને સળગાવી દીધા પછી તું હવે કહી રહી છે કે તું મારી પાસે નહીં આવે? આ કેવી રીતે શક્ય છે? જ્યારે હું આંખ બંધ કરું છું ત્યારે તારું ટુવાલમાં વીંટાયેલું સ્વરૂપ મારી શાંતિ છીનવી લે છે. મને ખબર નહોતી કે તારી સુંદરતા મને આ રીતે ઘેરી લેશે. મેં ખૂબ મોટી ભૂલ કરી. મેં 3 વર્ષ બગાડ્યા. મારે તે જ રાત્રે આ કહેવું જોઈતું હતું. તેનો સ્વર નશીલો બની રહ્યો હતો, પણ વૈષ્ણવી સતત તેનાથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. પણ રોહનની પકડ ખૂબ જ મજબૂત હતી. જ્યારે તે લાચાર હતી ત્યારે તે રડવા લાગી. આ જોઈને રોહનનું હૃદય પીગળી ગયું. રોહને પૂછ્યું, શું વાત છે? તું કેમ રડે છે? તેણીએ કહ્યું, પ્લીઝ મારાથી દૂર રહો. રોહને કહ્યું, તું ખૂબ ગુસ્સો કરી રહી છે. હું હવે તારો ગુસ્સો સહન નહીં કરું. આ સાથે તે તેને પલંગ પર લઈ ગયો અને તેને સૂડાવી દીધી. તે ઊભી થાય કે વિરોધ કરે તે પહેલા રોહને તેનો શર્ટ ઉતારી નાખ્યો અને આગળ વધવા લાગ્યો. તેને તેના વાળ સંપૂર્ણપણે ખોલી નાખ્યા. તેમાં આંગળીઓ ગૂંચવી દીધી. તે તેની લાગણી તેના પર ઠાલવે તે પહેલા વૈષ્ણવી બેભાન થઈ ગઈ. તેને સંપૂર્ણપણે નિર્જીવ જોઈને રોહન ગભરાઈ ગયો. તેને હલાવવાનું શરૂ કર્યું. તેને કહ્યું, ભગવાન ખાતર ઉઠો, તને શું થયું છે? મેં ક્યારેય તારી સાથે આવું કંઈ નથી કર્યું અને મેં હજુ સુધી આવું કંઈ કર્યું પણ નથી. પણ વૈષ્ણવી હજુ પણ જાગી નહીં. રોહન એટલો પરેશાન હતો કે તેણે તેને પોતાના હાથમાં લીધી અને લોનમાંથી બહાર લઈ ગયો. તેને તેની કારની પાછળની સીટ પર સૂડાવી, મુખ્ય દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. પછી દરવાજો બંધ કર્યા પછી તે પાછો કારમાં બેઠો અને ઝડપથી નજીકની હોસ્પિટલ તરફ ગયો. તેણે મહિલા ડૉક્ટરને કહ્યું, મને ખબર નથી કે મારી પત્નીને શું થયું છે. તે બેભાન થઈ ગઈ છે. ડૉક્ટરે તેની તરફ વિચિત્ર રીતે જોયું અને કહ્યું, કૃપા કરીને તેને બેડ પર સૂડાવી દો. ડૉક્ટરે કહ્યું, તમે હવે બહાર જઈ શકો છો. થોડીવાર પછી નર્સ આવી અને કહ્યું, તમારી પત્ની ભાનમાં આવી ગઈ છે. આ સાંભળીને રોહને રાહતનો શ્વાસ લીધો. તેને પૂછ્યું, શું હું મારી પત્નીને મળી શકું? તેને કહ્યું, હા, અલબત્ત અને ગમે તેમ. ડૉક્ટર તમને બોલાવી જ રહ્યા છે. તે તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે. રોહન અંદર આવતાની સાથે જ વૈષ્ણવી ભાનમાં આવી ગઈ. પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, જેનાથી તેનું ઓશિકું ભીનું થઈ ગયું. ડૉક્ટર તેની સામે બેઠા હતા. ડૉક્ટરે રોહનને જે કહ્યું તે તેને આઘાત આપવા માટે ઘણું હતું. બસ થઈ ગયું. ડૉક્ટરે કહ્યું, તમને બિલકુલ શરમ નથી આવતી? તમે તમારી પત્ની સાથે જે ક્રૂરતા દાખવી છે તેનાથી તેને એવા ઘા થયા છે જે રૂઝાતા ઘણો સમય લાગશે. મને ખબર નથી કે તમે પુરુષો તમારી પત્નીની નજીક આવતાની સાથે જ પ્રાણીઓમાં કેમ ફેરવાઈ જાઓ છો. આ સાંભળીને રોહન સતબત થઈ ગયો. એક તો આ પહેલી વાર હતું જ્યારે તે તેની નજીક હતો. રોહનના મનમાં ઘા કંપવા લાગ્યા. તેનું મન ધ્રુજી રહ્યું હતું. આ કેવી રીતે બની શકે? તે તો આ 3 વર્ષમાં વૈષ્ણવીના પ્રેમમાં પડી ગયો હતો.
તેને તો પોતાની દરેક ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને હવે તે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગતો હતો. પણ તેને ખબર નહોતી કે તેનો વિશ્વાસુ હોવા છતાં તે આવું કરશે. તેને આટલું કઠોર પગલું કેમ ભર્યું? રોહન ગુસ્સે થયો. તેને ડોક્ટરને કંઈ કહ્યું નહીં અને વૈષ્ણવી તેની આંખોથી એટલી અનિશ્ચિત હતી કે તે તેની નજર સામે જોઈ શકી નહીં. તે રોહનને શું જવાબ આપવો તે સમજી શકતી નહોતી, કારણ કે તેણે તેની આંખોમાં પ્રશ્નો જોયા હતા જેના માટે તેની પાસે કોઈ જવાબ નહોતો. જ્યારે તે વૈષ્ણવીને કાર પાસે લઈ ગયો અને બેસવાનું કહ્યું ત્યારે રોહનનો સ્વર કઠોર હતો. વૈષ્ણવી તેના જવાબ વિશે ખૂબ જ અનિશ્ચિત હતી, પરંતુ કારમાં પણ રોહને તેને કોઈ પ્રશ્ન પૂછ્યો નહોતો. તેનું મન તોફાનમાં હતું. ધીમે ધીમે તેને તે દિવસ બનેલી બધી ઘટના, તેનું જીવન બદલી નાખનાર ઘટના યાદ આવવા લાગી. આજે ભારે હૃદય સાથે રોહન તેના રૂમમાં પ્રવેશ્યો, જ્યાં વૈષ્ણવી ડરી ગઈ હતી. તેની આંખો લોહીથી લથપથ હતી. તે કલ્પના પણ કરી શકતો નહોતો કે તેની સાથે આવું કંઈક થઈ શકે છે. તે ગુસ્સાથી રૂમમાં પ્રવેશ્યો, દરવાજો બંધ કરી દીધો એટલી જોરથી કે વૈષ્ણવી ધ્રુજી ગઈ. તેણે કહ્યું, તને શું લાગે છે? હું ઘૂંઘટ ઊંચો કરીશ? હું તારા વખાણ કરીશ? અથવા હું તને મારા પ્રેમથી ભરીશ? તું મારા ઘરે એક અનિચ્છનીય દુલ્હન તરીકે આવી છે. તારું મારા માટે કોઈ મહત્વ નથી. હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. તારી સાથે બેસવાનો અને વાત કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. જો રોહનની ચાલતી હોત તો ત્યાં નાજુક છોકરીનું અપમાન કરે તે ત્યાં એક લગ્નમાં હાજરી આપવા ગયો હતો. તેને ખબર નહોતી કે કોઈ બીજાની થનારી પત્ની તેની જ બની જશે. તે તેની મા સાથે ગયો હતો. શાલિનીજીના મિત્રની પુત્રીના લગ્ન હતા અને રોહન થોડા મહિના પહેલા જ દુબઈથી પાછો આવ્યો હતો અને ફરી પાછો ફરવાનો હતો. પરંતુ શાલિનીજી તેને તેના મિત્રના ઘરે લગ્નમાં લઈ ગયા. તે એક પછાત વિસ્તાર હતો, જે એક નાના ઘરની સામે તંબુ બાંધવામાં આવ્યો હતો અને મહેમાનોને બેસાડવામાં આવ્યા હતા. રોહનને આવા લગ્નોમાં જવાનો કોઈ શોખ નહોતો. તે હંમેશા અમીર લોકો સાથે મળતો રહેતો હતો, પણ તે તેની માના આગ્રહથી અહીં આવ્યો. તેથી તે ખુરશી પર બેઠો. ત્યાં તેના માટે રસપ્રદ કંઈ નહોતું. તેથી તેણે તેના મોબાઈલ પર મેસેજ કરવાનું શરૂ કર્યું. તેણે હજુ સુધી લગ્ન વિશે વિચાર્યું નહોતું. થોડી વાર પછી દુલ્હનને સ્ટેજ પર લાવવામાં આવી. રોહને પહેલી વાર વૈષ્ણવી પર નજર નાખી ત્યારે તે તેની સુંદરતાની પ્રશંસા કર્યા વિના રહી શક્યો નહીં. તેને વિચાર્યું કે તેનો ભાવિ પતિ ખૂબ નસીબદાર છે કે તેને આવી હીરા જેવી દુલ્હન મળી. સુમિત ખૂબ નસીબદાર છે. તેને ઊંડો શ્વાસ લીધો અને ફરી પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો. પણ લગ્નની બારાતની રાહ જોવી તો લાંબી રહી. 11 વાગ્યા, પણ બારાત હજુ ન આવી. વૈષ્ણવીના પિતાએ વરરાજાના પરિવારને ઘણીવાર ફોન કર્યો હતો, પણ તેઓ કોઈ જવાબ આપતા નહોતા. અંતે તેના પિતા પોતે વરરાજાના ઘરે ગયા. પણ જ્યારે તે પાછા ફર્યા ત્યારે તે રડતા અને છાતી કૂટતા હતા. તે માણસ તેની પુત્રીનો જીવ જોખમમાં મૂકીને ક્યાંક ભાગી ગયો હતો. મને ખબર નથી કે લોકો તેમના પુત્રોના લગ્ન કરાવતી વખતે તેમની મરજી કેમ નથી પૂછતા. જો તે છોકરાનું બીજી છોકરી સાથે અફેર હતું તો તેઓએ મારી પુત્રી સાથે લગ્ન કેમ ગોઠવ્યા? મારી પુત્રીનું તો સન્માન વેર વિખેર થઈ ગયું. ફરી ક્યારેય કોઈ મારા દરવાજે પગ મૂકશે નહીં. મારી પુત્રી ભલે સ્વચ્છ હોય, પણ તે કોઈના ઘરમાં સન્માન લાવી શકશે નહીં. તેમને રડતા જોઈને રોહન ખૂબ દુઃખી થયો અને શાલિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે કદાચ પહેલી છોકરી હતી
જે દુલ્હન બનીને બેકાબુ રડી પડી. તેના પિતા કદાચ પહેલા પિતા હતા, જે હોલમાં હાજર બધા છોકરાઓના પિતા સમક્ષ હાથ જોડીને ઊભા રહ્યા હતા. તે કહી રહ્યા હતા, ભગવાનને ખાતર મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરાવી દો. જો તે આજે લગ્ન નહીં કરે તો તે ક્યારેય લગ્ન નહીં કરી શકે. મારી દીકરીનું સન્માન બચાવો. શું કોઈ મારી દીકરીનું સન્માન બચાવી શકે છે? તેને આટલું રડતા જોઈને રોહન દુઃખથી ભરાઈ ગયો. પણ શાલિની તે સહન ન કરી શકી અને તેને કહ્યું, હા, મારો દીકરો તમારી દીકરી સાથે લગ્ન કરશે. ચાલો લગ્નની વિધિઓ શરૂ કરીએ. આ સાંભળીને રોહન સંપૂર્ણપણે ચોંકી ગયો. તે કલ્પના પણ કરી શકતો ન હતો કે તેની માં તેને બલિના બકરા તરીકે ઉપયોગ કરશે. સમાન તે દુઃખી હતો કે છોકરાનો પરિવાર છેલ્લી ઘડીએ પાછળ હટી ગયો. છોકરીનું જીવન બરબાદ તે એક દુઃખ હતું, પરંતુ તેની સાથે લગ્ન કરવો તે કોઈ ઉકેલ તો ન હતો. તેને શાલિની તરફ જોયું, પરંતુ શાલિની તેના સંકેતો સમજી શકી નહીં અને તેના લગ્ન વૈષ્ણવી સાથે કરાવી દીધા. લગ્ન પછી રોહન અનિચ્છાએ ઘરે પાછો ફર્યો, પરંતુ તે ઘરમાં પ્રવેશતાની સાથે જ તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. વૈષ્ણવી ત્યાં ધ્રુજતી ઊભી હતી. તેને કહ્યું, હું આ છોકરી સાથે ક્યારેય નહીં રહું. તમે મને આ લગ્નમાં મજબૂર કર્યો. હું આ સંબંધ ક્યારેય નિભાવી શકીશ નહીં. ગમે તે હોય, મારી કાલે ફ્લાઇટ છે. હું દુબઈ પાછો જઈશ. રોહને ગુસ્સામાં કહ્યું, આ છોકરી તમારી જવાબદારી છે. તમે મને તેની સાથે લગ્ન કરવા માટે કેમ દબાણ કર્યું? શાલિનીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેને એક નોકરાણીને વૈષ્ણવીને રોહનના રૂમમાં લઈ જવાનું કહ્યું. આ સાંભળીને રોહન ગુસ્સે થઈ ગયો. તેને કહ્યું, તે મારા રૂમમાં નહીં જાય. પરંતુ ત્યાં સુધીમાં નોકરાણી વૈષ્ણવીને રોહનના રૂમમાં લઈ ગઈ હતી. તે તેની મા પર બૂમ પાડી રહ્યો હતો. મેં આ છોકરીના વરરાજાને ભાગી જવાનું કહ્યું તો નહોતું, જેથી મને બલીનો બકડો બનાવવામાં આવ્યો. તમે જાણો છો ને કે હું ક્યારેય લગ્ન કરવા માંગતો નહોતો, અને જો મેં લગ્ન કર્યા પણ હોત તો હું ક્યારેય મધ્યમ વર્ગની છોકરી સાથે લગ્ન ન કરું. હું ઉચ્ચ વર્ગનો છું અને મને ઉચ્ચ સમાજની સ્ત્રી ગમે છે. જ્યારે તમે મને આ છોકરી સાથે ફસાવી દીધું ત્યારે તમે શું વિચારી રહ્યા હતા? હું તેની સાથે સંબંધ રાખીશ? નહીં, ક્યારેય નહીં. અનુ ક્યારેય પાછો પણ નહીં આવીશ. આ સાંભળીને શાલિની રડવા લાગી. તેણે તેને વિનંતી કરી અને તેને રૂમમાં જબરદસ્તીથી લઈ ગઈ. પણ તે વૈષ્ણવી પર બૂમ પાડી રહ્યો હતો કે તું એક અનિચ્છનીય છોકરી છે, જેને ક્યારેય તેના પતિના હૃદયમાં સ્થાન નહીં મળે. તને મારા દિલમાં પણ ક્યારેય સ્થાન નહીં મળે. આટલું કહીને તેણે વૈષ્ણવીનો હાથ પકડીને તેને નીચે ધકેલીને જાહેર કર્યું કે આ તારો દરજ્જો છે. તું અહીં જ સૂઈ જા. તું મારા માટે એટલી મહત્વપૂર્ણ નથી કે તને મારા પલંગમાં સ્થાન આપી શકું. બસ. આટલું કહીને તે ગુસ્સાથી સૂઈ ગયો. વૈષ્ણવી આખી રાત રડતી રહી, હતાશ થઈ ગઈ. સવારે તે ક્યારે જાગી? જ્યારે રૂમમાં હંગામો થયો. ત્યારે તેને રોહનને તેના કપડાં બેગમાં નાખતો જોયો. તે બેઠી અને બોલી, તમે મને શું સજા આપી રહ્યા છો? આ મારી તો ભૂલ નથી. રોહને કહ્યું, મારી સાથે વાત ના કર. આ બધું તારા કારણે થયું છે. મેં તારા પિતાનું સન્માન કરવાની જવાબદારી લીધી નથી. તો હવે તું તારું આખું જીવન મારા નામે જીવીશ. તારા પિતા તને વિદાય આપવા માટે ખૂબ ઉત્સુક હતા, તો તું મારા ઘરે આવી ગઈ. પણ યાદ રાખ, મારી પાસે આવીને તને ક્યારેય શાંતિ નહીં મળે. હું મારી ઈચ્છા મુજબ ફરીથી લગ્ન કરીશ અને હું એ જ કરીશ. આટલું કહીને તે પોતાની બેગ લઈને ચાલ્યો ગયો. તેણે શાલિનીને મળવાની પણ તસદી લીધી નહીં. દુબઈ પાછા ફર્યા પછી તેનો ગુસ્સો થોડા મહિનાઓ સુધી તીવ્ર રહ્યો.
પરંતુ ધીમે ધીમે તેને ભૂલનો અહેસાસ થવા લાગ્યો. જોકે તે જે કંપનીમાં કામ કરતો હતો તેની સાથે તેનો કરાર હતો કે તે 3 વર્ષ પહેલા ભારત પાછો ફરી શકે નહીં, અને તે 3 વર્ષમાં તેનો ગુસ્સો ઓછો થઈ ગયો હતો. પણ 3 વર્ષ પહેલા તે પાછો જઈ શકતો નહોતો, પરંતુ વૈષ્ણવીની મોહક સુંદરતા તેને ત્રાસ આપવા લાગી હતી. તે રાત્રે તેને જગાડતી હતી. તેને તેના વિશે વિચારવાનું ખૂબ ગમતું, કારણ કે તે ખરેખર નિર્દોષ હતી. તેને ગુસ્સામાં બધું કર્યું. પાછા ફરવાનો સમય થયો ત્યાં સુધીમાં તે તેના પ્રેમમાં પડી ગયો હતો અને તેની સાથે સુખી જીવન જીવવા માંગતો હતો. તે તેની પોતાની ભૂલ હતી અને તેનું પ્રાયશ્ચિત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો. પરંતુ લેડી ડોક્ટરે તેને જે કંઈ કહ્યું તે તેને આઘાત આપવા માટે ઘણું હતું. તે કલ્પના પણ કરી શકતો નહોતો કે તે તેની સાથે દગો કરશે. ભલે તે તેની પત્ની હોય, પણ તે આ બધું કરશે. તેને આ બધું કર્યું. તેને આ કેવી રીતે કર્યું? તે છોકરી 3 વર્ષમાં પોતાની લાગણીઓ પર કાબુ ન રાખી શકી. તેને પોતાની જાતને એક અજાણી વ્યક્તિને સોંપી દીધી, અને તે પણ મારી પત્ની હોવા છતાં. આ શબ્દોથી રોહનના મનમાં આગ ભભૂકી ઉઠી. તે ગુસ્સાથી રૂમમાં પ્રવેશ્યો અને વૈષ્ણવી તરફ જોયું, જે ઘૂંટણ પર માથું રાખીને ખૂબ રડી રહી હતી. શરૂઆતમાં રોહન વૈષ્ણવીના રડવાનો થોડો ખ્યાલ રાખતો, પરંતુ હવે તેનું રડવું તેને હેરાન કરી રહ્યું હતું. તે ગુસ્સાથી આગળ વધ્યો, તેનો હાથ પકડીને કહ્યું, આ બધું શું છે? મને કે, તારી અંદરની યુવાની આગ આટલી સળગી ઉઠી કે તું ભૂલી પણ ગઈ કે તું પરણિત છે. તારી ધીરજ ખૂટી ગઈ. આ સાંભળીને તે ધ્રુજી ગઈ. તેણે ગભરાઈને કહ્યું, મેં કંઈ કર્યું નથી. મને છોડી દો. તમને મને આ પૂછવાનો કોઈ અધિકાર નથી. મારી આખી પરિસ્થિતિનું કારણ તો તમે જ છો. રોહને તેને ચૂપચાપ પકડી નજીક ખેંચી અને કહ્યું, ચૂપ રે. મને લાગ્યું કે તું એક ડરપોક અને નિર્દોષ ગામડાની છોકરી છે. શું તને ખબર છે કે છેલ્લા 3 વર્ષથી મને તારા માટે કેવી લાગણીઓ થઈ છે? તારા વિશે વિચારીને જ મને બેચેની લાગતી હતી. હું તારા પ્રેમમાં પડી ગયો, અને મારી લાગણી એટલી બધી વધી ગઈ કે મેં બીજી છોકરીઓ તરફ જોવાનું પણ બંધ કરી દીધું. મારા જીવનમાં ઘણા બધા સાથીઓ, કર્મચારીઓ આવ્યા, પણ તું જાણે છે, મેં કોઈને તારો હક ના આપ્યો, કારણ કે હું મારી બધી ઈચ્છાઓ, મારી બધી બેચેની, મારો બધો પ્રેમ તને સમર્પિત કરવા માંગતો હતો. પણ તે શું કર્યું? તેને એક ઝાટકે વૈષ્ણવીને છોડી દીધી અને તે પલંગ પર પડી ગઈ. પીડાથી તેના હોઠમાંથી ધ્રુજારી નીકળી ગઈ. ડોક્ટરના શબ્દો હજુ પણ રોહનના મનમાં ગૂંજતા હતા. રોહન દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો. રૂમમાંથી એક હળવો રડવાનો અવાજ આવ્યો તો શાલિનીજી પણ ત્યાં આવી ગયા. રોહને તેને પલંગ પર ફેંકી દીધી. તે જ સમયે તે આવી પહોંચી. બીજી જ ક્ષણે શાલિનીજીએ બૂમ પાડી, હે ભગવાન, શું થયું દીકરા? આ છોકરીએ તને શું કહ્યું? બધું બરાબર તો છે ને? તેની માને ત્યાં જોઈને રોહન તરત જ વૈષ્ણવીથી દૂર થઈ ગયો. તેને કહ્યું, કંઈ નહીં મમ્મી, બસ જાઓ. આ અમારી વચ્ચેનો અંગત મામલો છે. પણ આ સાંભળીને શાલિની તરત જ આગળ વધી. વૈષ્ણવીએ રોહનનો ઠપકો સાંભળી લીધો હતો. હવે શાલિનીએ તેને ખંભાથી પકડીને હલાવી દીધી. તે મારા દીકરાને શું કર્યું? તારા કારણે મારો દીકરો 3 વર્ષ સુધી મારાથી દૂર રહ્યો. હું તો તે સમયને શ્રાપ આપી રહી છું, જ્યારે મેં તારા પર દયા કરી અને તને મારી પુત્રવધુ તરીકે મારા ઘરે લાવી. અને હવે જ્યારે મારો દીકરો પાછો આવ્યો, તેને 2 દિવસ પણ થયા નથી, અંતે તેને ફરીથી હેરાન કરી રહી છું. અહીંથી ચાલી જા. હું તને આ રૂમમાં રહેવા નહીં દઉં.
તે વૈષ્ણવીને રૂમમાંથી દૂર લઈ જઈ રહી હતી ત્યારે રોહને તેની માને રોકી. તેને કહ્યું, ના મમ્મી, તે અહીં મારા રૂમમાં રહેશે. તે મારી પત્ની છે. મારે તેની સાથે જે પણ વાત કરવાની જરૂર છે હું તે કરીશ. શાલિની તેને કહેવાનું ચાલુ રાખ્યું, ના, આ છોકરીથી દૂર રહે, તે તારા લાયક પણ નથી. પરંતુ રોહન જે રીતે તેની મા તરફ જોતો હતો તેણે શાલિનીને જવા દેવા મજબૂર કરી. રોહને દરવાજો બંધ કરી દીધો. તે તેની તરફ પાછો ફર્યો અને કહ્યું, પેલા રડવાનું નાટક બંધ કર અને મને કે તે કોની સાથે ખોટું કર્યું છે. મને કે. તે 2 ડગલા પાછળ હટી ગઈ. પોતાના આંસુ લૂછતા તેને કહ્યું, મને કંઈ ખબર નથી. મને ફક્ત એટલું જ ખબર છે કે મારી સાથે જે કંઈ થયું તે ફક્ત તમારા કારણે. વૈષ્ણવીએ જવાબ આપ્યો, જો તમે મને છોડીને ન ગયા હોત તો બધું મારી સાથે ન થયું હોત. પણ રોહન તેની વાત સમજી શક્યો નહીં. તેને બદલે તે વિચારી રહ્યો હતો કે કદાચ આ છોકરીએ ખરેખર કોઈ સાથે મોકારું કર્યું જ હશે, તેની ઈચ્છાઓથી પ્રભાવિત થઈને. અને આ શંકા અને ગુસ્સાએ તેના મન પર કબજો જમાવી લીધો. તેના હૃદયમાં વૈષ્ણવી માટે નફરતની લાગણી ઉભરાઈ આવી. તેને ગુસ્સાથી કહ્યું, તને તારા પતિના વિશ્વાસ સાથે દગો કરવાનો ખૂબ શોખ હતો ને? તેની ગેરહાજરીમાં તારા પ્રેમીઓ સાથે સમય વિતાવવાનો શોખ હતો ને? હવે હું તને બતાવીશ કે રોહન કેવી રીતે બદલો લે છે. તેને પોતાના શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું. જ્યારે રોહને આવું કર્યું, વૈષ્ણવીએ પોતાની સામે પોતાનું મૃત્યુ જોયું. તે ડરથી પાછળ હટી ગઈ અને કહ્યું, ના, તમે આ કરી શકતા નથી. મારાથી દૂર જાઓ. હું પહેલેથી જ ખૂબ પીડામાં છું. મને વધુ પીડા ન આપો, નહીં તો હું ચીસો પાડીશ, હું અવાજ કરીશ, હું બધાને કહીશ. વૈષ્ણવીની આ વાત સાંભળીને રોહન તરત જ આગળ વધ્યો અને તેના ગળામાંથી તેનો દુપટ્ટો ખેંચી લીધો. તેણીએ ગભરાઈને તેના હાથ છાતી પર બાંધી દીધા અને તેની સુંદરતા તેનાથી છુપાવી દીધી. પણ રોહન પહેલેથી જ પોતાનો શર્ટ કાઢીને બાજુ પર ફેંકી દીધો હતો. તેને આ રીતે જોઈને તેણીએ પોતાનો ચહેરો ઢાંકી દીધો. પણ ચહેરા પર તોફાની સ્મિત સાથે રોહને કહ્યું, કેમ? તું હવે શરમ અનુભવી રહી છે? મારા વખાણ કર જેમ તું તારા પ્રેમી ના કરતી. ચોક્કસ તેમાં તારી સંમતિ તો સામેલ હોવી જ જોઈએ. તે જાણી જોઈને પોતાને પણ દુઃખ આપી રહ્યો હતો અને આવા શબ્દો વાપરીને તે વૈષ્ણવીને પણ દુઃખી કરી રહ્યો હતો. તે જાણી જોઈને તેને આ રીતે ટોણો મારી રહ્યો હતો અને તે રડી રહી હતી અને કહી રહી હતી કે ભગવાન માટે આવા શબ્દો ન વાપરો. હું તમારી પત્ની છું, આવું ન કરો. મને પહેલેથી જ ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટરે શું કહ્યું તે તમે સાંભળ્યું નહીં? પણ તેનું રડવું સાંભળીને રોહનની આંખો ચમકી ગઈ અને પછી તેના મોં પર સ્કાર્ફ બાંધવાનું શરૂ કર્યું. તેના હાથ અને મોં બાંધ્યા પછી તેણે તેને પલંગ પર ફેંકી દીધી. તે આગળ વધે તે પહેલા ડોરબેલ જોરથી વાગી. દરવાજા પર જોરથી ટકોરો પડ્યા. આ સાંભળીને રોહન તેનાથી દૂર ગયો અને પૂછ્યું, કોણ છે? ચાલ્યા જાઓ, અત્યારે અહીંથી નીકળી જા મમ્મી. શું તું જ છે? પણ કોઈ બોલતું નહોતું. રોહને દરવાજો સેજ ખોલતા જ દરવાજો ખુલી ગયો અને મોહિત રૂમમાં પ્રવેશતા જ રોહનના કપાર પરની કરટલીઓ વધુ ઘેરી થઈ ગઈ. બીજી ક્ષણે તેણે વૈષ્ણવી તરફ જોયું જે પલંગ પર બેઠી હતી. તેના હાથ અને મોં બાંધેલા હતા અને તે રડતી હતી. રોહન તરફ ગુસ્સાથી જોઈને તેને કહ્યું, ભાઈ, આ બધું શું છે? તું આટલી સારી ભાભી સાથે આવું કેવી રીતે કરી શકે? તને શરમ આવી જોઈએ ભાઈ, તને શરમ આવી જોઈએ. તું આટલી સારી ઢીંગલી જેવી કોમર વૈશુ સાથે આવું કેવી રીતે કરી શકે?
તું આટલી કોમળ સરસ ભાભીને કેમ બાંધી રાખી રહ્યો છે? આટલું કહીને તે તરત જ વૈષ્ણવી તરફ ગયો. વૈષ્ણવીએ મોહિતને પોતાની નજીક આવતો જોઈ તે તરત જ પલંગ પર ચડી ગઈ અને બીજી બાજુ સરકી ગઈ. તે ધ્રુજતી હતી. તેના હાથ તેના ઘૂંટણની આસપાસ વીંટળાયેલા હતા, જે રોહનને થોડું વિચિત્ર લાગ્યું. પણ તે જ ક્ષણે તેને મોહિત પર પણ ગુસ્સો આવવા લાગ્યો. તે મોહિતને કહેવા લાગ્યો, શું તને કોઈ શિષ્ટાચાર નથી? માએ તને કોઈના રૂમમાં આવી રીતે જવાનું શીખવ્યું છે? તેને તરત જ કહ્યું, આ કોઈનો રૂમ નથી, આ મારી વૈશુનો રૂમ છે. સમજાયું? અહીંથી નીકળી જા. તે તેને કેમ બાંધી છે? હા, તે તેને કેમ બાંધી છે? તે આગળ વધીને વૈષ્ણવીને છોડવા માંગતો હતો, પણ વૈષ્ણવી પોતાને દૂર ધકેલતી રહી. રોહન એક જ ક્ષણમાં આગળ વધ્યો. મોહિતનો હાથ પકડીને તેને તેના રૂમમાંથી બહાર કાઢ્યો. મોહિત રૂમની બહાર પડી ગયો. રોહને ગુસ્સાથી બૂમ પાડી, ફરી મારા રૂમમાં ભટકતો ન દેખાતો. સમજાયું? અહીંથી નીકળી જા. આ એક વિચિત્ર તમાશો છે. તેણે દરવાજો બંધ કરી દીધો. તેનો મૂડ પહેલેથી જ ખરાબ થઈ ગયો હતો. તે તેને પાઠ ભણાવવા માંગતો હતો, પરંતુ કોઈ કારણોસર તેને રડતી જોઈને તેને તેના પર દયા આવી. તે આગળ વધ્યો. ઝડપથી તેના ભો પરથી કપડું હટાવ્યું અને કહ્યું, હું તને આટલી સરળતાથી જવા નહીં દઉં. સમજી? તારી પાસે આજ રાત સુધીનો સમય છે. જો તું મને તેનું નામ કહે તો હું તને છૂટાછેડા આપીશ અને તને તેની સાથે મોકલી દઈશ. પણ જો તું આ નાટક ચાલુ રાખશે અને બધું ભૂલીને મારી સાથે આગળ નહીં વધે તો જો હું તારી સાથે શું કરું છું. આ સાથે તેણે તેને પથારીમાંથી ઉઠીને ચાલ્યા જવાનું કહ્યું. તે આખી રાત સોફા પર રડતી હતી. તે કેવી રીતે સમજાવી શકે? તે કયા શબ્દોનો ઉપયોગ કરી શકે? તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે સોફા પર અડધી રડતી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે રોહન જાગ્યો ત્યારે તે ગાઢ નિંદ્રામાં હતી. વૈષ્ણવીને જોઈને તેનું કપાળ ખરબચરું થઈ ગયું. તે ખૂબ જ નિર્દોષ દેખાતી હતી, પણ તે અંદરથી એટલી જ બેકાબુ હતી. કોણ જાણે તે નિર્દોષ ચહેરા પાછળ કેવા પ્રકારની છોકરી સૂતી હશે. તે થોડીવાર માટે પણ તેના પતિની રાહ જોઈ શકી નહીં. એમ કહીને તે સીધો બાથરૂમમાં ગયો. આજે તેની આંખો સમય પહેલા જાગી ગઈ હતી. કદાચ તે આખી રાત સૂયો જ નહોતો. ફ્રેશ થયા પછી તે રૂમની બહાર નીકળી ગયો. શાલિની હજુ પણ સૂઈ રહી હતી, પણ રસોડામાં ખડખડાટના અવાજથી તેના કાન ઊંચા થઈ ગયા. તે જોગિંગ માટે બહાર જઈ રહ્યો હતો, પણ રસોડામાં અવાજ સાંભળીને તે અટકી ગયો. તે ધીમે ધીમે અને શાંતિથી રસોડા તરફ ગયો. તે દિવાલ સામે ઝૂકીને થોડો દૂર ઊભો રહ્યો. તે ત્યાં જ ઊભો હતો ત્યારે અંદરથી ડોકરાણીનો અવાજ આવ્યો. અરે નાના માલિક, આ તમે શું કરી રહ્યા છો? જો માલકીન જોઈ લેશે તો તે તમને તો કંઈ નહીં કહે, પણ મને ભયંકર રીતે મારશે. મને કૂકડાની જેમ ઊભી રાખશે. નોકરાણી હસતી તેની સાથે વાત કરી રહી હતી, પણ પછી રસોડામાં એક અવાજ ગૂંજ્યો તો રોહનના હોશ ઉડી ગયા. તેની આંખોમાં રહેલી થોડી ઊંઘ ગાયબ થઈ ગઈ. રોહને પોતાનો શ્વાસ રોકી રાખ્યો. ડર હતો કે તે આગળના શબ્દો ચૂકી જશે. મોહિતે કહ્યું, ઓહ, કંઈ થવાનું નથી. કોઈ તને કંઈ કહેવાનું નથી. સમજાયું? કોઈ તને કંઈ કહેવાનું નથી. હું અહીં છું, સાચું ને? બસ મારું કહેવું માન. બદલામાં તું જે કહેશે તે હું કરીશ. મોહિતનો અવાજ ધ્રુજતો હતો. તેનો સ્વર નસીલો હતો. તે કોઈ મદહોશીમાં હોય કે નશામાં હોય તેવું લાગતું હતું. જ્યારે રોહને આગળ આવીને અંદરનું દ્રશ્ય જોયું
ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. લગભગ 25 કે 26 વર્ષની નોકરાણી નાસ્તો બનાવી રહી હતી જ્યારે મોહિત તેને પોતાના હાથમાં પકડીને તેનું માથું તેના ખંભા પર રાખીને વાત કરી રહ્યો હતો. રોહન તરત જ પાછળ હટી ગયો. મોહિત આ પ્રકારનું વર્તન, ભલે તે 21 કે 22 વર્ષનો હોય છતાં પણ બાળક જેવું મગજ ધરાવતો, તેણે વિચાર્યું તો આ બધું કેવી રીતે થઈ શકે. કદાચ રોહન ભૂલી ગયો હતો કે તેનું મન ભલે સંપૂર્ણ ન હોય, પણ તે શારીરિક રીતે તો પહેલેથી જ સંપૂર્ણ રીતે મોટો થઈ ગયો હતો અને તેની ઈચ્છાઓ તેની ઉંમરના છોકરાઓ જેવી જ હતી. તે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખ્યો જ નહોતો. તેથી જ તે ફિલ્મો અને ટીવી નાટકોમાં જે જોતો તે બધું કરી રહ્યો હતો અને નોકરાણી તેનો પૂરો ફાયદો ઉઠાવી રહી હતી. રોહન, તને ખબર છે, મને 5,000 રૂપિયાની જરૂર છે, તેણીએ કહ્યું. મોહિતે ઝડપથી તેને નજીક ખેંચી અને કહ્યું, હા, મમ્મીના પર્સમાં તો ઘણા પૈસા છે. મમ્મી પાસે ઘણા પૈસા છે. તેનું પર્સ હંમેશા ભરેલું રહે છે અને હવે મેં રોહનભાઈ સાથે આવા ઘણા પૈસા પણ જોયા છે. બીજી ક્ષણે નોકરાણી હસીને બોલી. તેને કહ્યું, મારી જાન મોહિત બાબુ, શું તમે જાણો છો જો તમે મને તે નોટ લાવી આપશો તો હું તમને એવી ભેટ આપીશ જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તમને તે ખૂબ જ ગમશે. મોહિતે તરત જ જવાબ આપ્યો, ખરેખર? જો હું તમને તે નોટ લાવી આપું તો તમે મને અદ્ભુત ભેટ આપશો. હું જે કહું તે તમે કરશો? પ્લીઝ મારા રૂમમાં આવો. હું તમારી સાથે ખૂબ વાત કરવા માંગુ છું અને તમને ખૂબ પ્રેમ કરવા માંગુ છું, જેમ કોઈ હીરો ફિલ્મમાં તેની હિરોઈન સાથે કરે. આ સાંભળીને રોહન સદબદ થઈ ગયો. તે કલ્પના પણ કરી શકતો નહોતો કે મોહિત આવું કરી શકે છે. બીજી જ ક્ષણે તે રસોડામાં પ્રવેશ્યો અને મોહિત તરત જ નોકરાણીથી અલગ થઈ ગયો. નોકરાણી ગભરાઈને તરત જ તેના કપડાં સીધા કરવા લાગી, પરંતુ રોહને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી. તેને નોકરાણીને કહ્યું, બેશરમ સ્ત્રી, તને શરમ ન આવતી? તું 2 બાળકોની માં છે અને તું આવું વર્તન કરી રહી છે. મને ખ્યાલ નહોતો કે તું આવી બની શકે છે. મારી માએ તારા પર આટલો વિશ્વાસ કરીને તને આ ઘરમાં કામ અપાવ્યું અને તું છોકરાઓને આ રીતે મોહિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તું તેમની પાસેથી પૈસા પડાવી રહી છે. તું કેટલા પૈસા ખાઈ ચૂકી છે અને આ બધું શું હતું? મોહિત ગભરાઈને તરત જ દિવાલ સાથે ચોંટી ગયો. હાથમાં ચહેરો છુપાવીને તેને કહ્યું, ભાઈ, મને ઠપકો ના આપતો. મેં કંઈ કર્યું નથી. હું ફક્ત તારો નાનો ભાઈ છું. મેં ખરેખર કંઈ કર્યું નથી. નોકરાણી પર રડવા લાગી. જ્યારે તે ચોરી કરતી પકડાઈ ગઈ ત્યારે તે તરત જ રોહનના પગ પર પડી હાથ જોડીને રડી પડી. માફ કરજો સાહેબ, મેં કંઈ કર્યું નથી. હવે તમે જ કહો. તમે બોસ છો. જો મારા જેવા ગરીબ વ્યક્તિને પૈસાની જરૂર હોય તો હું ક્યાં જઈશ? મોહિત બાબુએ જ મને આ બધું કરવા મજબૂર કરી હતી. મને લાગ્યું કે તે પાગલ છે, પરંતુ તે ઘણીવાર આવા કામો કરીને મને પૈસા આપે છે અને હું તે શાંતિથી સ્વીકારું છું. રોહન ભાગ્યે જ પોતાનો ગુસ્સો કાબુ કરતો, નહીતર તેનું હૃદય તો તેને આ સ્ત્રીનો ચહેરો તોડી નાખવાનું કહેતું હતું. રોહને કહ્યું, અહીંથી નીકળી જા અને ફરીથી આ ઘરમાં પોતાને ન દેખાડતી. તે તરત જ ભાગી ગઈ. રોહન હવે મોહિત તરફ વળ્યો, જેણે પોતાને સંપૂર્ણપણે દિવાલમાં છુપાવી દીધો હતો. જે ક્ષણે રોહને તેને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, બીજી ક્ષણે તે જોરથી રડવા લાગ્યો. તે રડવા લાગ્યો, મમ્મી, કૃપા કરીને મને બચાવો. જો રોહનભાઈ મને મારી રહ્યો છે. મમ્મી, કૃપા કરીને આવો. રોહનભાઈ મને મારી નાખશે. તે મને મારી નાખશે.
શાલિનીજી પણ પોતાના દીકરાના રડવાનો અવાજ સાંભળીને જાગી ગયા. જ્યારે તેમણે રોહનને ઠપકો આપતા જોયો ત્યારે તેમણે તરત જ મોહિતને ગળે લગાવી દીધો. શું થયું રોહન? તું તારા નાના ભાઈને શું કહી રહ્યો છે? તને ખબર છે કે તે સામાન્ય નથી. તે માનસિક રીતે અસ્થિર છે. તે પોતાના મનમાં બરબરાટ કરવા લાગ્યો. પછી તેણે કહ્યું, તેને પૂછો કે તે આટલી વહેલી સવારે નોકરાણી સાથે શું કરી રહ્યો હતો. તે જે રીતે તેની સાથે વાત કરી રહ્યો હતો તે મને તમને કહેતા પણ શરમ આવે છે. અને તે તારા પૈસા ચોરી કરીને તે નોકરાણીને આપતો રહે છે. માએ મોહિત સામે જોયું. પછી તેને કહ્યું, નાના દીકરા, તેવું કેવી રીતે કહી શકે? આજકાલની નોકરાણીઓ તોફાની અને ચતુર છે. તેઓએ તેને ફસાવાનો પ્રયાસ કર્યો હશે. ચિંતા ના કર, હું આજે જ તેને કાઢી મૂકીશ અને એક વિશ્વાસપાત્ર છોકરી રાખીશ. તે મોહિતને લઈ ગઈ. રોહન આખો દિવસ કામ પર એ જ રીતે વિતાવ્યો. તેને મોહિતના કાર્યો અને પછી વૈષ્ણવીએ ગઈ રાત્રે કરેલા કાર્યો યાદ આવતા રહ્યા. તેણે પોતાને શ્રાપ આપતા કહ્યું, વાહ રોહન, તારા જીવનમાં પહેલી વાર તને એક સ્ત્રી ગમી જે તારી પત્ની હતી, જેની સાથે તું ખુશીથી જીવન વિતાવવા માંગતો હતો. આવી સુંદર પત્ની ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે. પણ જેમ ચંદ્રમાં પણ ડાઘ હોય તેમ તારી પત્નીએ તારા વિશ્વાસનો દગો કર્યો. તે દિવસભરના ભારે કામ પછી ઘરે પાછો ફર્યો હતો. ઘરમાં પગ મૂકતા જ તેની પહેલી નજર વૈષ્ણવી પર પડી, જે રસોડામાંથી બહાર આવી રહી હતી. તેનો દુપટ્ટો તેની કમરની એક બાજુ બાંધેલો હતો. તેના ચહેરા અને ગરદન પર પરસેવાના મણકા ચમકી રહ્યા હતા. તે દુપટ્ટાના ખૂણાથી પરસેવો લૂછી રહી હતી, વિચારોમાં ખોવાયેલી. અને તે પોતાના રૂમ તરફ જતી હતી. જ્યારે રોહનની નજર મોહિત પર પડી ત્યારે તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે ટીવી પર કાર્ટૂન જોઈ રહ્યો હતો. પણ જે રીતે તે વૈષ્ણવી તરફ જોઈ રહ્યો હતો તેનાથી રોહનનું લોહી ઉકળી રહ્યું હતું. તેણે તરત જ વૈષ્ણવીને જોરથી બોલાવી. જ્યારે વૈષ્ણવી તેને જોવા માટે ફરી ત્યારે તે તરત જ તેની પાસે આવી, તેનો દુપટ્ટો ગોઠવ્યો. તેને કહ્યું, આ શું છે? હું તને કમર પર આ રીતે દુપટ્ટો બાંધીને ફરતો જોવા નથી માંગતો. રોહને હાથ લંબાવ્યો કે તરત જ વૈષ્ણવીએ દુપટ્ટો તેની છાતી પર ખેંચી લીધો. આ સાંભળીને શાલિની, જે પોતે દુપટ્ટા વગર ઘરમાં ફરતી હતી, તે બીજી ક્ષણે હસવા લાગી. તે સમયે પણ તેણીએ ઢીલી કુર્તી અને ટ્રાઉઝર પહેર્યું હતું. હસતા હસતા તે રોહન પાસે ગઈ અને કહ્યું, શું થયું રોહન? તું ક્યારથી તારી પત્ની પર જૂના જમાનાના પુરુષોની જેમ પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું છે? રોહને તેની તરફ એક તીક્ષ્ણ નજર નાખી. પછી તેણે કહ્યું, આને કહો કે તેનો ઈરાદો સુધારે. એવું ન થાય કે તે મારા હાથથી 2 થપ્પડ ખાઈને જ સુધરશે. શાલિનીનો ચહેરો આઘાતની સ્થિતિમાં આવી ગયો. મોહિત તરત જ તેના રૂમમાં દોડી ગયો અને રોહન લોન્જમાં બેઠો અને થોડીવાર શાલિની સાથે વાત કરી રહ્યો હતો. શાલિની તેની સામે ઘણી છોકરીઓના ફોટા મૂકી રહી હતી. તેણીએ કહ્યું, મન કે દીકરા, આમાંથી તને કઈ છોકરી ગમે છે? હું તારા લગ્ન તેની સાથે કરાવીશ. પણ તે ચૂપચાપ ફોટો જોતો રહ્યો. પછી તેણે કહ્યું, હું તમને હમણાં આ વિશે કંઈ કહી શકતો નથી. હું ખૂબ થાકી ગયો છું અને હું માનસિક રીતે પણ અસ્વસ્થ છું. જ્યારે હું શાંત થઈશ ને ત્યારે હું તમને મારો અભિપ્રાય આપીશ. આ સાંભળીને શાલિની થોડી ખુશ થઈ. તેને કહ્યું, સારું. એનો અર્થ એ કે તું ખરેખર આ છોકરીથી કંટાળી ગયો છે. સારું થયું. તેને તારા જીવનમાંથી દૂર કરી દે. ગમે તે હોય, તે તારા જીવનમાં હોય કે ન હોય,
તેનાથી કોઈ ફરક પડતો નથી. તેની માની વાત સાંભળીને તે સીધો તેના રૂમમાં ગયો. તેણે વૈષ્ણવીને તેની સામે તૈયાર અને વાર બાંધેલી જોઈ. વૈષ્ણવીને જોઈને તેને કબાટમાંથી તેના કપડાં કાઢ્યા અને તૈયાર પણ થઈ ગયું. વૈષ્ણવી રસોડામાં પાછી જાય તે પહેલા રોહને બૂમ પાડીને તેને રોકી. બોલ્યો, મેં તને શું કહ્યું? તને સંભળાતું નથી? ગભરાયેલી વૈષ્ણવીએ કહ્યું, શું? મને કંઈ સંભળાયું નહીં. તેણે છાતી પર હાથ રાખીને કહ્યું, મેં તને કહ્યું હતું ને કે તારા બોયફ્રેન્ડનું નામ કે, જેણે મારી ગેરહાજરીમાં તને આટલી ખુશ કરી. તેણે તરત જ નજર ફેરવી. પછી તેને કહ્યું, હું તમને વારંવાર કહેતી આવી છું કે મારી સાથે આવી વાત ન કરો. પછીથી જેટલું પચાવી શકો ને તેટલું જ અત્યારે બોલો. તમે મને જે પ્રશ્નો પૂછી રહ્યા છો તે જ પ્રશ્ન તમે તમારી માને પૂછો ને તો સારું રહેશે. કારણ કે ફક્ત તમારી માં જ તેનો શ્રેષ્ઠ જવાબ આપી શકે છે. ઠીક છે? આ સાથે વૈષ્ણવી ત્યાંથી ચાલી ગઈ. અને રોહન વિચારી રહ્યો હતો કે તેની માને આ વિશે કેવી રીતે પૂછવું. તેથી તેણે તેની માને ગોળ ગોળ પૂછ્યું કે આ 3 વર્ષમાં વૈષ્ણવી કેટલી વાર તેના માતા પિતાના ઘરે ગઈ છે. તો શાલિનીએ જવાબ આપ્યો, તે ક્યાં ગઈ? તે અમારા મોટા ઘરમાં ખૂબ જ ટેવાયેલી છે. એસીમાં તો રહે છે. તે તો આ 3 વર્ષમાં લગભગ 8 થી 10 વખત જ તેના માતા પિતાના ઘરે ગઈ હશે. રોહને ફરીથી પૂછ્યું, ના, હું આવ્યો તે પહેલા તે છેલ્લી વાર ક્યારે ગઈ હતી? શાલિનીએ ફરીથી મોંમાં કંઈક મૂકતા કહ્યું, ઓ 5 કે 6 મહિના થઈ ગયા છે. તે તેના માતા પિતાના ઘરે બિલકુલ ગઈ નથી. આ સાંભળીને રોહન પણ ઊંડા વિચારમાં પડી ગયો. આનો અર્થ એ થયો કે તે જે પણ હતો તે અહીંનો જ હતો. પણ તે કોણ? રોહનના મનમાં ઘણી બધી વાતો બની રહી હતી. પણ તે બીજા બિંદુઓને જોડે તે પહેલા તે જ શંકાથી માથું હલાવતો વિચારતો રહ્યો, ના, આ શક્ય ન બની શકે. તે દિવસે રોહન કોઈને જાણ કર્યા વિના વહેલો ઘરે આવી ગયો હતો. તે ધીમે ધીમે ઘરમાં પ્રવેશ્યો. આજે તે તેની માને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો. કદાચ તે રસોડામાં હતી. તે શાંત પગલાઓ સાથે રસોડાના દરવાજા પાસે પહોંચ્યો જ હતો કે વૈષ્ણવીનો રડતો અવાજ અંદરથી ગૂંજ્યો. વૈષ્ણવી રડી રહી હતી. તેનો અવાજ સાંભળીને રોહન ત્યાં અટકી ગયો. બીજી ક્ષણે એક અવાજ ગૂંજ્યો, બદમાશ, તે રોહનને શું કહ્યું? મને કે, તે ગઈકાલે મને કેમ પૂછપરછ કરી રહ્યો હતો? મેં તને ઘણીવાર કહ્યું છે ને કે રોહનના રૂમમાં ન જા, કોઈ બહાનું બનાવ. પણ રોહનના રૂમમાં ન રહે. મેં તારા માટે એક ઓરડો ખાલી કરાવ્યો છે. તું ત્યાં કેમ નથી રહેતી? અને તે રોહનને શું કહ્યું, જે મને વારંવાર તપાસની રીતે પૂછપરછ કરી રહ્યું હતું? વૈષ્ણવીનો રડતો અવાજ ગુંજ્યો, મેં તેને કંઈ કહ્યું નથી. મને જવા દો. આમ પણ મને દુઃખ થઈ રહ્યું છે. શું તમે મને પહેલા પણ એટલું બધું દુઃખ આપ્યું છે કે હવે તમે મને મારી નાખવા માંગો છો? તે શાલિનીજીથી પોતાની ગરદન છોડાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ બીજી ક્ષણે શાલિનીજીએ ગરમ ચીમટી ઉપાડી અને તેને તેના હાથ પર દબાવી દીધી. શાલિનીનું કૃત્ય જોઈને તે પીડાથી ચીસ પાડી ઉઠી. રોહન તેની ચીસો સહન ન કરી શક્યો. તે તરત જ રસોડામાં દોડી ગયો. તેને કહ્યું, મમ્મી, તું શું કરી રહી છે? વૈષ્ણવીએ રોહનને જોતાની સાથે જ તે શાલિનીથી છૂટી ગઈ અને તેની પાછળ સંતાઈ ગઈ. રડતી અને હાથ લેડાવતી તે તેને વળગી પડી. શાલિનીનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેને કહ્યું, રોહન દીકરા, તું ચૂપ રહે. આ ફક્ત અમારી સ્ત્રીઓ વચ્ચેનો મામલો છે. મને ખબર છે આ છોકરી સાથે કેવી રીતે વર્તવું. હું તેનું ધ્યાન રાખીશ. રોહને પૂછ્યું, મમ્મી, તો અહીં શું વાત કરી રહી હતી? મન કે. પણ શાલિનીએ કહ્યું,
તેને દાળમાં ખૂબ મીઠું નાખ્યું ને, તેથી હું ફક્ત મસાલા કેવી રીતે નાખવા તે સમજાવી રહી હતી. તારે તેને જવા દેવું જોઈએ. તારે આ તરફ ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. પણ તેને વૈષ્ણવીને પહેલેથી જ પોતાની પાછળ છુપાવી દીધી હતી. રોહને પોતાનો હાથ લંબાવ્યો. તેને કહ્યું, મમ્મી, બધું સાંભળ્યું. તે શું છે? તમે તેને કયું રહસ્ય છુપાવવા માટે કહી રહ્યા છો? વૈષ્ણવી, મને કહે. તારે કોઈથી ડરવાની જરૂર નથી. મને સત્ય કે, દરેક શબ્દ હમણાં. નહીતર હું તારા પર ઉકળતું ગરમ પાણી રેડીશ. રોહનની વાત સાંભળીને વૈષ્ણવી ગભરાઈ ગઈ. તેને તરત જ સત્ય કહી દીધું. 3 વર્ષ પહેલા જે બન્યું હતું તે બધું ખુલ્લી કિતાબ જેવું હતું. તે રોહનને બધું કહી રહી હતી, રડી રહી હતી. તમે મને છોડીને ગયા અને હું તમારા રૂમમાં રડી રહી હતી. હું સૂઈ રહી હતી ત્યારે અચાનક ઓરડામાં અંધારું થઈ ગયું અને પછી મને રૂમમાં કોઈની હાજરીનો અહેસાસ થયો. મને લાગ્યું કે તમે ત્યાં છો, પણ તે મારી ભૂલ હતી. કોઈ રૂમમાં આવ્યું અને ધીમે ધીમે મારી પાસે આવ્યું અને મારી સાથે કંઈક અયોગ્ય વર્તન કરવાનું શરૂ કર્યું. વૈષ્ણવી રડતી રડતી આગળ બોલી, તે રાત્રે મોહિતે તેની ભાભીના રૂમમાં આવી તે તક ઝડપી લીધી હતી. થોડા સમય પહેલા તે એકલો બેઠો હતો અને એક ફિલ્મ જોતો હતો, જેમાં તેને લગ્નની રાતે પતિ પત્ની જે કર્યું તે બધું જોયું. ત્યાં બેસીને મનમાં વિચારીને તેને કહ્યું કે મારો ભાઈ તો નવી વહુને છોડીને ચાલ્યો ગયો છે. મારી ભાભી સાથે આ બધું મારે કરવું પડશે. ત્યાં કહીને સીધો તે વૈષ્ણવીના રૂમમાં ગયો. ઓરડામાં અંધારું કરીને તેને વૈષ્ણવી પર બળજબરીથી જબરદસ્તી કરી. મોહિતને નજીકમાં પડેલો જોઈને વૈષ્ણવી બૂમો પાડવા લાગી. અવાજ સાંભળીને શાલિની રૂમમાં આવી ગઈ હતી. જ્યારે તેણે મોહિતને ત્યાં પડેલો જોયો અને મોહિત રડી રહ્યો હતો અને જ્યારે તેને બધું કહી રહ્યો હતો ત્યારે શાલિની ભાંગી પડી. તેના બદલે તેણે વૈષ્ણવીને ઠપકો આપવાનું શરૂ કરી દીધું. ચૂપ રે, આટલો બધો હોબારો શું છે? જે કંઈ થયું બધું પૂરું થઈ ગયું. કોઈને કહ્યું તો ધ્યાન રાખજે, નહીતર હું તને વાર પકડીને ઘરમાંથી કાઢી મૂકીશ. પણ તું ભીખ પણ માંગી શકીશ નહીં. તેના ગામથી દૂર. વૈષ્ણવીને ખબર પણ નહોતી કે કેવી રીતે પાછા ગામ જવું. ભયભીત અને લાચાર ત્યાં ઘરમાં રહેતી હતી. તેણે મોહિતથી પોતાને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા, પરંતુ જ્યારે પણ મોહિતને તક મળતી ત્યારે તે તેની સાથે આવું કરતો. શાલિનીએ આ બધામાં તેને સંપૂર્ણ સહારો આપ્યો. તેની આશા હતી કે રોહન તો ક્યારેય વૈષ્ણવીને સ્વીકારશે નહીં અને આ છોકરી હવે તેના પ્રિય પુત્ર માટે કોઈ કામની નથી. વૈષ્ણવીએ આંસુઓથી બધું કહ્યું, જ્યારે શાલિની તેની નજર ટાળી દીધી. રોહન તો આખા ઘરનો નાશ કરી નાખે તેમ ગુસ્સામાં સળગી રહ્યો હતો. તેને વૈષ્ણવી પર દયા આવી, જેના પર તેના નાના ભાઈ મોહિત દ્વારા જ ક્રૂર અને નિર્દયતાથી દૂર વ્યવહાર કરવામાં આવ્યો હતો. મોહિતે બધી હદો વટાવી દીધી હતી. રોહન તો શરૂઆતથી જ તેને નાપસંદ કરતો હતો. તેણે વૈષ્ણવીનો હાથ પકડીને કહ્યું, મમ્મી, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તું આટલી ખોટી હોઈ શકે છે. તને કોઈ શરમ નથી? તું એક છોકરીનો ઉપયોગ કરી રહી છે અને તે પણ તારા પોતાના દીકરાની પત્નીનું શોષણ કરી રહી છે. તું વિચારતી હતી કે આ બધું જાણ્યા પછી હું તેને છોડી દઈશ? ના, હું તમને ક્યારેય માફ નહીં કરું અને હું એ પાગલ સાથે તો રહેવા જ નથી માંગતો. રોહન બધો સામાન પેક કરીને તે વૈષ્ણવીને પોતાની સાથે લઈ ગયો અને ઘર છોડવા લાગ્યો. શાલિની રડી પડી અને તેના દીકરા પાસે માફી માંગી, પણ તેને ભૂલી જવાનું તેના માટે સરળ નહોતું. તે તેના એપાર્ટમેન્ટમાં પાછો ગયો. થોડા દિવસો પછી તેણે ફરીથી દુબઈની ટિકિટ બુક કરાવી અને વૈષ્ણવી સાથે ચાલ્યો ગયો.
થોડા દિવસોમાં તેઓ એકબીજાને સમજવા લાગ્યા. ધીમે ધીમે ભૂતકાળના દુઃખને ભૂલી તેઓ આગળ વધવા લાગ્યા. રોહને તેના હૃદયમાં પોતાનું સ્થાન પાછું મેળવી લીધું. વૈષ્ણવી પણ ભૂતકાળની બધી વાતો ભૂલીને આગળ વધવા લાગી. તે સાંજે જ્યારે રોહન કામ પરથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે વૈષ્ણવીને પ્રેમથી મેસેજ કર્યો, મારી પ્રિય પત્ની, આજે લાલ સૂટ પહેરીને તૈયાર રહે છે. હું આજે રાત્રે તારી સાથે પ્રેમ સંબંધ બાંધવા માંગુ છું. આ સાંભળીને તે શરમાઈ ગઈ. તેને ફોન કાપી નાખ્યો અને કહ્યું, જલ્દી આવો, હું પણ તમારી રાહ જોઈ રહી છું. આ સાંભળીને રોહન તેની પાસે દોડી ગયો. જ્યારે રોહને ઘરમાં પગ મૂક્યો ત્યારે તેની પત્ની વૈષ્ણવીએ તેને એટલે ખુલ્લા દિલે આવકાર્યો કે તેનો બધો થાક થોડી જ વારમાં ગાયબ થઈ ગયો. તે આગળ વધ્યો, તેની પત્નીને ભેટી પડ્યો અને પોતાનો પ્રેમ દર્શાવતા તેને તેમના રૂમ તરફ લઈ જવા લાગ્યો. તેમના પ્રેમાળ અવાજો રૂમમાં ગુંજતા રહ્યા, જેનાથી વાતાવરણ વધુ સુંદર બન્યું. મિત્રો, અમને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળી રહે. ધન્યવાદ.